તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજથી આપણે ડે શિફ્ટ ચાલુ થાય છે એટલે અત્યારે જવાનું છે, વાગી ગયા છે 6:30। 8 વાગે આપણે પહોંચવાનું છે ધોલેરા, બરોબર? તો હાલો જલ્દીથી હવે દીવાબત્તી કરી લઈએ। આવીને કરી લીધો આપણે સીધો નાસ્તો, એટલે હવે સીધું નીકળવાનું જ રહે આપણે કમ્પ્લીટ। જો અથાણું છે, આપણે નીકળી ગયા છે હવે ધોલેરા જવા। આટલું 7 વાગી ગયા છે, હવે કલાકમાં ધોલેરા પહોંચવાનું છે। પાછું પંચિંગ આપણે હાથે મારવા જ જવાનું છે, એટલે થોડીક હાંકવી તો પડશે ગાડી। જોઈએ કેટલી વારમાં, આપણે તો નિરાતે જ પહોંચવું હોય, ભલે 5-10 મિનિટ મોડું થાય પણ નિરાતે હાંકવાની ગાડી। સવારમાં તો એવું ઠંડુ લાગે ને, જાણે શિયાળો હોય, બપોર પડે એમ ફાટતી જાય પાછી હરગર। અત્યારે જવામાં એવું ઠંડુ લાગે, મજા આવે હાંકવાની। બપોર પડે ને, બપોર એટલે ભાલમાં તડકો પડે કાંઈ, બહુ એટલે બહુ ભી ભરાઈ જાય। ચાલો હવે ધોલેરા ભેગા જ્યાં આવે સીધા। મિત્રો આપણે અહીંયા ટોલ નાકે લઈ લીધો બ્રેક 2 મિનિટનો ટોલ નાકે, કારણ કે રોજ આપણે અહીંયા ઉભા જ રહી પાણી પીવા। પાણી પીને નીકળી જવાનું, તે થોડોક આરામ થઈ જાય ને ગાડીને આપણને બેહીને। હવે ધોલેરા ભેગા થયા સીધા। હવે ગયા પંચિંગ મારવા આવે, હવે અંદર પાછી ગરદી હશે ફૂલ મોટી, કોકે આડી નાખી ગરદી જોવો અંદર। ફૂલ ગરદી છે। ચાલો અહીંયા પ્લોટે ભેગા થયા આવે। આ રીતે પંચિંગ મારવાનું હોય, પછી
આખું ઓલું શું કહેવાય આપણે આખું સેક્ટર બનાવેલું છે. આ બધા હોસ્પિટલ ને એવું બધું લાઇનમાં જ છે. સામે મેઇન ફેક્ટરી બને આવડું આ દેખાય નહીં એ મેઇન ફેક્ટરી છે. ચાલો આપણે હવે સચકાવી કારણ કે હજી આપણે ગાડી લઈને આવ્યા છીએ. કેમ છો મિત્રો? પહોંચી ગયા આપણે હવે ધોલેરા નોકરી છે ધલાણા જોઈ ગયા. વાયા પડ્યું છે આપણું ભારત બેન્ચ કમ્પ્લીટ ફાયર ટેન્ડર. ચાલો હવે હમણાં ઘડી કરીને ક્યાંક ભેગા થાય પાછા પછી માઇન્ડ ધોલેરા ભેગા હરવે તડકો જમાવશે. જો ખાર જ છે નકરો, અહીંયા તડકો પડે ને એવો ક્યાંય ન પડે. હું કે વાલા જો બેઠા એ બપોરે જ પડ્યું હોય કંટાળો આવે હવે અમને ગાડીમાં બેઠું રહેવાનું. તડકો હવે ફૂલ થાય છે એટલે 12 વાગે એટલે હવે જમી લેવાનું છે. જમતી ટાણ હમણાં પાછું ચાલુ કરી. બાપુ આવી ગયા છે મોડા છે આવ્યા પણ હાલો જમતી વખતે ભેગા થયા. જમવા બેસી ગયા છે. ટિફિન ખુલી ગયા છે કમ્પ્લેટ બપોરના. ડુંગળી બટેટાનું શાક ને રોટલી છે. બાપુને રીંગણાનું શાક ને છે. એ 80માં બેઠા જો કન્ટેનરમાં. હાલો જમ. હા હાલો જમવા. બપોરે 80માં જ બેહવું પડે, બહાર તો રહેવાય નહીં. હા જમીન ભેગા થયા પછી હવે ભાગવી છે આપણે. આજના બ્લોગ અહીંયા પૂરો કરવી છે. હવે ભાગવી ભાવનગર. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જો તમને આ બ્લોગ ગમતા હોય ને તો કોમેન્ટમાં લખો કે હું ઘટે છે. બરોબર, કોમેન્ટમાં લખી નાખો હું ઘટે. આપણે એ પ્રમાણે આગળ હરખો સુધારો કરતા જાઉં. બાકી જો આજનો બ્લોગ પૂરો કરી દીધો પૂરો. બપોરે હુવાઈ ગયું હતું વધારે, અત્યારે જાગીને હવે ટાઈમ થઈ ગયો ત્યાં. તો ભલે, જય માતાજી.